વ્રતોનું પાલન કરે તે સુવ્રતા દેવી માતા દેવલબેન મંજીરા સાથે પધારશે. લા 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 લા. જ્યારથી આ દીકરો મારા ગર્ભમાં રહ્યો ત્યારથી સમસ્ત રત્નપુરી નગરીનો દેદાર જ બદલાઈ ગયો છે. અરે ત્યાં સુધી કે હું પોતે પણ સાવ બદલાઈ ગઈ છું. પહેલાં મને જંગલોમાં બગીચાઓમાં ફરવા જવું ગમતું. રોજ નવા અલંકારો અને વસ્ત્રો પહેરવાના શોખ હતા. રસોઈયાઓને હું રોજ નવા ફરસાણ અવનવી વાનગીઓ બનાવવાના આદેશ આપતી હતી. પણ જ્યારથી આ પુત્ર મારા ગર્ભમાં આવ્યો ત્યારથી મને દેરાસર જઈ વિતરાગ પરમાત્માની અષ્ટ પ્રકારી પૂજા કરવાનું મન થાય છે. મને અરિહંત પરમાત્માની સ્નાત્ર દ્વારા ભક્તિ કરવાનું મન થાય છે. રાજમહેલની બહાર બેઠેલા ગરીબોને હજારો રૂપિયાનું દાન કરવા લાગી છું. જીવદયાનું પણ પાલન કરાવવા લાગી છું. મારા પતિ ભાનુરાજને નવાઈ લાગી મારામાં આટલું બધું પરિવર્તન કેવી રીતે આવ્યું. ત્યારે મેં એમને શરમાતા કીધું, આ તો મારા ગર્ભમાં રહેલા બાળકનો પ્રભાવ છે. અને એથી જ જ્યારે 9 મહિના પછી મારા બાળકનો જન્મ થયો ત્યારે અમે એનું નામ ધર્મનાથ પાડ્યું. બોલો મારા દીકરા ધર્મનાથનો જય હો, વિજય હો. જય જયકાર.